સૌરાષ્ટ્રમાં સંગઠિત ગુનાખોરી સામે રાજકોટ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। મિલકત સંબંધિત ગુનાઓ આચરતી ટોળકીના 19 સભ્યો સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ વિજયસિંહ ગુર્જરની સૂચના મુજબ પોલીસ દ્વારા આ કડક પગલું ભરવામાં આવ્યું છે। જિલ્લા વિસ્તારમાં સતત વધતી ગુનાખોરીને નેસ્ત નાબૂદ કરવા માટે 19 સભ્યોની ટોળકી સામે ગુજસીટોક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી। સૌરાષ્ટ્રભરમાં સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકી સામે રાજકોટ ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી છે। મિલકત સંબંધી તેમજ ગંભીર ગુનાઓ આચરતી ટોળકીના 19 સભ્યો સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે મોટું પગલું ભર્યું છે। રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા લાંબા સમયથી સક્રિય ગુનાખોર ટોળકી સામે સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં આરોપીઓ સંગઠિત રીતે સિન્ડિકેટેડ બનાવી ગુનાઓ આચરતા હોવાની માહિતી સામે આવી। સંગઠિત ગુના આચરતી ટોળકી તરીકે એકબીજા સાથે મળીને એ લોકો છેલ્લા 10 વર્ષમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, અમદાવાદ ગ્રામ્ય આ જિલ્લામાં મિલકત સંબંધિત અને શરીર સંબંધિત ગુના કરીને પોતાના આર્થિક લાભ સારું આચરી ભયનો વાતાવરણ ઊભો કરી આ ગુનાહિત ટોળકી તરીકે એ લોકો અપરાધ કરતા હતા। તો આ 19 આરોપી જો છે આમાં રણજીત ઉર્ફે બોડિયો એના વિરુદ્ધમાં 45 ગુના દર્જ છે। ભરત ઉર્ફે પથુ ભાવનગરનો રહેવાસી 32 ગુના એના વિરુદ્ધમાં નોંધાયેલા છે। ભયલુ મનુભાઈ વાઘેલા વલ્લભીપુર ભાવનગર 7 ગુના નોંધાયેલા છે। સંજય ઉર્ફે સીજે ભાવનગર 8 ગુના નોંધાયેલા છે। મુકેશ ઉર્ફે ભોપો 31 ગુના નોંધાયેલા છે। અજય ઉર્ફે બોડિયો 20 ગુના નોંધાયેલા છે। મંજી ઉર્ફે બાટલી 21 ગુના નોંધાયેલા છે। વિપુલ બચ્ચુભાઈ વણોદિયા બોટાદ 14 ગુના નોંધાયેલા છે। અશોક લાબુભાઈ સોલંકી 14 ગુના, સંજય બાવકુભાઈ 4 ગુના નોંધાયેલા છે। મંજી ઉર્ફે લાલો ઘોઘા ભાયાવદર 8 ગુના નોંધાયેલા છે। જગદીશ ઉર્ફે કાળિયો 6 ગુના નોંધાયેલા છે। ભરત ઉર્ફે બોડિયો પાલીતાણા ભાવનગર 18 ગુના નોંધાયેલા છે। રાજુ ઉર્ફે ભાણો ચોટીલા સુરેન્દ્રનગર 6 ગુના નોંધાયેલા છે। નરેશ જામનગર નિવાસી 8 ગુના નોંધાયેલા છે। દિનેશ ભાવનગરનો 5 ગુના નોંધાયેલા છે। અજીત ટીલો 5 ગુના, અર્જુન ભગવાનસિંહ વાઘેલા ભાવનગર 4 ગુના નોંધાયેલા છે। હીરા ઉર્ફે નાનો ગઢડા બોટાદ એમાં 4 ગુના નોંધાયેલા છે। આમાં પૂરી ટોળકી વિરુદ્ધમાં 92 જેટલા છેલ્લા 10 વર્ષમાં ગુના નોંધાયેલા છે। અને આ ટોળકી જિલ્લા વાઇઝ આપણે જોઈએ તો રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં એના વિરુદ્ધમાં 14 ગુના હતા, ભાવનગરમાં 27 ગુના, અમરેલીમાં 11 ગુના, બોટાદમાં 19 ગુના, જૂનાગઢમાં 3 ગુના, ગીર સોમનાથમાં 4 ગુના, દેવભૂમિ દ્વારકામાં 2 ગુના, જામનગરમાં 4, સુરેન્દ્રનગરમાં 6, મોરબી 1 અને અમદાવાદ ગ્રામ્ય 1 આમ કુલ 92 ગુના આ ટોળકી વિરુદ્ધમાં આપના સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં દાખલ હતા। રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે આ ટોળકીના મુખ્ય આરોપી રણજીત ઉર્ફે બોડિયો ઉર્ફે રણિયો રામજીભાઈ પરમાર વિરુદ્ધ 45 જેટલા ગુન્હા નોંધાયા છે, જ્યારે સમગ્ર ટોળકી સામે 92 જેટલા ગુન્હા નોંધાયા છે। મુખ્ય આરોપીની આગેવાનીમાં આ ટોળકી છેલ્લા 10 વર્ષથી રાજકોટ ગ્રામ્ય સહિત સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય હતી। આ ટોળકી મિલકત સંબંધિત તેમજ શરીર વિરુદ્ધ ગંભીર ગુનાઓ આચરી પોતાના આર્થિક લાભ માટે વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરતી હતી। ટોળકીના સતત ગુનાખોરીથી જાહેર સુલેહ શાંતિ પર પણ અસર પડી રહી હતી, જેથી આ ટોળકી સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। અને મૂળ આ લોકોનો દિવસની અને રાત્રિની ઘરફોડનું કામ છે। આ ટોળકી વિરુદ્ધમાં 67 જેટલા ગુના ઘરફોડના, દિવસની ઘરફોડના અને રાત્રિની ઘરફોડના છે। આ સિવાય 13 જેટલા સાદી ચોરીના બીજા ગુના પણ આ લોકો વિરુદ્ધમાં દર્જ છે। આ સિવાય લૂંટ, બલાત્કાર, ગેંગ કેસ આદિ ગુનાઓ પણ આ ટોળકી વિરુદ્ધમાં દાખલ છે। આ ટોળકી વિરુદ્ધમાં ગુજસીટોક એક્ટની કલમ 3.1 ની પેટા કલમ 2, 3.2, 3.4 અને 3.5 મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે, જેની તપાસ
અમારા ડીવાયએસપી જેતપુર શ્રી રોહિત ડોડિયા કરી રહ્યા છીએ. આ કામગીરી કરવામાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીની ટીમ, પીઆઈ વીવી ઓડેદરા, પીએસઆઈ ચાવડા, પીએસઆઈ ગોયલ, પીએસઆઈ ભીમાણી અને પીએસઆઈ પીએન ભરવાડ અને એની ટીમ દ્વારા આ પૂરી કાર્યવાહી કરવામાં આવી છે. હાલ આ 19 આરોપીઓમાંથી 15 આરોપીઓને 11 આરોપીઓને હસ્તગત કરવામાં આવ્યા છે. 4 આરોપી હાલ ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને 4 આરોપીઓની તપાસ હાલ અમારી ટીમ કરી રહી છે, જેને પકડવામાં આવશે. આ ગુનો દાખલ થવાથી આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને ગુજરાતમાં જો ઘરફોડ ચોરી કરવાવાળા લોકો છે એના વિરુદ્ધમાં આ એક વ્યવસ્થિત પ્રયાસ છે અને આમાં અમારા ડીઆઈજી શ્રીનું મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરા કેસ દરમિયાન હતો. રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં તરખાટ મચાવનાર ટોળકી સામે રાજકોટ રેન્જના ડીઆઈજી અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી, જેથી ઘરફોડ ચોરી જેવા બનાવોમાં ઘટાડો થશે તેમ પણ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું. રાજકોટ ગ્રામ્ય પોલીસે ટોળકી સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી કડક કાર્યવાહી કરતા સંગઠિત ગુનાઓમાં સંડોવાયેલા તત્વોમાં ચકચાર મચી છે. ત્યારે હવે આગળ જોવાનું રહ્યું કે આગળ અન્ય કઈ ગુનાહિત પ્રવૃત્તિ કરતી ટોળકી પર તવાઈ બોલાવવામાં આવે છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.